બ્રાહ્મણને મોકલ્યા હતા કે કોઈ ગોકુળ મથુરામાં જાય, લખીએ કાગળિયો પ્રેમનો. લખ્યું હતું દ્રૌપદીએ પ્રેમ પત્ર લખ્યો હતો. વિશ્વ આખા જગતનો પ્રેમ પત્ર પહેલો હોય તો રૂક્ષ્મણીનો છે કૃષ્ણને. પછી બધા પ્રેમ પત્રો નીકળ્યા એની પાછળ પાછળ. બાકી પ્રેમ પત્ર રૂક્ષ્મણીએ કૃષ્ણને લખ્યો હતો. બહુ જ સાર વાત ભાગવતમાં કરી હતી કે એમાં સાર એટલો જ, એમાં પ્રેમ એમાં જ આવી ગયો કે હે કૃષ્ણ, હું તમારી સિવાય કોઈને ઓળખતી નથી. આ પ્રેમ છે, પ્રેમનો સાર છે. એમાં માણસ બધાને ઓળખે ને તોય એમ કે હું તમારને જ ઓળખું છું. નહીં, એક સદગુરુને જ ઓળખતો હોય સારી રીતે, એક પોતાના શાસ્ત્રને જ સારી લાગે એવું બધાને ઓળખે છે. પણ અંતરના આત્મામાં પોતાના સદગુરુ, પોતાનો ઈષ્ટ, પોતાનું શાસ્ત્ર, નિજ પરમ પ્રીતમ દેખી લોચન સુફલ કરી સુખ પાયો. આ તો પ્રીતમને જોવે ને જેના નેત્રો સફળ થઈ જાય એ પત્ર હતો રૂક્ષ્મણી. તો એવા ભાવ જો હોય એ ભાવ